હેલો ગાઈઝ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. તો વાગી ગયા છે 8:30 અને બસ અત્યારે ફ્રેશ થઈ ગયા છીએ. અને હવે જો થોડું ઘણું કંકોત્રીનું આ તે કામ છે એ પપ્પા અને મમ્મી અંદર બેઠા બેઠા કરે છે. અને શ્રેયુ જો અહીંયા ઉઠી ગઈ છે. હાય શ્રેયુ, ગુડ મોર્નિંગ. એ શેડુ જો શ્રેયુ હજી અત્યારે ઉઠી છે. આવીને તરત એના છે ને ઝૂલા ઉપર બેસી જશે. મહારાણી ઝૂલા ઝૂલશે હવે. કાં શ્રેયુ? આખો જો હેલો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કરો છો? ચલો, ભાભી અહીંયા કામ કરે છે અને આપણું આ નાળા છોડીનું વર્ક થોડું ઘણું બાકી છે, તો આજે હું પોતા કરીને એ કમ્પ્લીટ કરી લઉં. અને શ્રેયુ, ચલો બ્રશ નથી કરવાનું. અને આ તે શું બાંધ્યું? હે, હાથમાં શું બાંધ્યું છે? શું બાંધ્યું છે? કોને બાંધી દીધું? એ બાપા બાપા. હેલો ગાઈસ, તો અમે જો વહેલા ફ્રી થઈને ડેકોરેશન કરવા બેસી ગયા છીએ. નાળા છડીનું ડેકોરેશન છે એ કમ્પ્લીટ કરી છે. કાલ રાત્રે અડધું કર્યું હતું, અડધું આજે કરીએ છીએ. અને મમ્મી જો અહીંયા બેસી ગયા છે ડેકોરેશન કરવા, અને ભાભી પણ બેસી ગયા છે, ને શ્રેયુ પણ બેસી ગઈ છે. કા શ્રેયુ વેઇટ કરે છે કે ફી આ વ્લોગ ઉતારી લે પછી મને ફોન જોવા આપે, પણ એને દેવાનો નથી. ના, હા નહીં, ના. પેલા ફી કોપી કરો પછી અહીંયા ડન 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 અભી કર દો ફટાફટ. મસ્ત. હા હાથ ડન, બધામાં ડન 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 નકરું ડન ડન ડન. બેતાલી હાય કર. મસ્ત. ચલો, અમે લોકો પાછા ફ્રી થઈ ગયા છીએ અને શ્રેયુ અહીંયા એનું કાર્ટૂન જોવે છે. અને હું, ભાભી અને જો શ્રેયુ પાછળ થશે તો આવશે, નહીં તો હું અને ભાભી અમે બંને જઈએ છીએ એક ડેકોરેશન માટેનું મટીરિયલ લેવા માટે. હવે પાછું મટીરિયલ લઈને આવે એટલે પાછા બેક થઈ જઈએ. થોડુંક ડેકોરેશન બાકી છે લગ્ન લેખનમાં, એ ભાભી કહે છે કે કરી દઈશ. એટલે હું ત્યાં સુધી બીજું મટીરિયલ લઈ આવું તો હું પણ એ બીજું વર્ક કરવા મળે, ભાભી આ વર્ક કરવા મળે, એટલે બંને એક સાથે થઈ જાય. અને બપોર પછી થોડોક ડાન્સની પ્રેક્ટિસનું છે, મતલબ એનું શેડ્યુલ એવું બનાવ્યું છે કે ભાઈ બપોર પછી ડાન્સની પ્રેક્ટિસ કરવાનો વિચાર છે બપોરે. સો ચલો જોઈએ કેવી રીતે. તો ફાઇનલી મારું વર્ક પ્રોગ્રેસમાં છે. અહીંયા બહુ જ બધી આવી પ્લેટ છે મારે, બધી આવી પેઇન્ટ કરવાની છે મંડાલા આર્ટથી. હવે જોઈએ ડેકોરેશન કર્યા પછી પ્લેટ કેવી લાગે છે. ટ્રાય કરું છું, જો થશે તો આપણે ડેકોરેશનમાં જરૂર યુઝ કરશે. ગયા છે 9:30 અને છે ને અમે બેસી ગયા છીએ કંકોત્રી લખવા માટે. તો બસ જો પપ્પા જ બધું અનબોક્સિંગ કરે છે અને બસ બંધ હજુ આવ્યા છે બધા. પપ્પા હવે ઓપન કરીને અમે પેલી કંકોત્રી માતાજીના નામેથી, ગણપતિના નામેથી અમે સ્ટાર્ટ કરી દઈશું. અને બસ હવે દાદા ને કાકા ભાભુ એ લોકો બસ આવતા જશે, એટલે આવી જાય એટલે પછી અમે બધા સાથે મળીને કંકોત્રી લખી નાખીએ. હેલો, ચલો જો ભાભુ ને કાકી ને બધા આવી ગયા છે ઘરે. કંકોત્રી લેખન ચાલુ થઈ ગયું છે. કંકોત્રી બધાને ઇન્વિટેશન આપવા માટે કંકોત્રી લખીએ છીએ. અને અહીંયા શ્રેયુ ને હું શું કરે? હાય કે તો